આમાં લાઈન લેવાની બધી ઉકો કરી નાખ્યો બીજે આ જો અહીંયા રોંગ સાઈડમાં કરી દીધી. જો હું આમાં જો એક ગાડી તો અહીંયા ગડી ગયેલી છે કન્ટેનર હોતી તો કન્ટેનર પીડ્યું છે. કંટ્રોલ રાખવું પડે નકર તો આવું થાય ગાડીઓ ઉતરી જાય ગબ દેખાય. તો મિત્રો વાગી ગયા છે 11 અને હજી અમે ઓડિશામાં છીએ અને જો અત્યારે થોડુંક રિપેરિંગ કામ બોલેરામાં કરીએ છીએ ગાડીમાં. હું દિવાળીયું કરો લાઇટો ફિટિંગ કરીએ અમે ગુજરાતમાં ફિટિંગ કરીએ ને આવી આપણે સાઈના લાઇટો બધી ફિટ કરાવીએ ને આવડી આ ફિટ કરે ને તો અહીંયા ગુજરાતમાં તો ભાઈ પોલીસ વાળા કઈ નક્કી નહીં કઢાવી હતી ને હોય તો જવાય દે ને કઈ નક્કી જ નહીં ગુજરાત પોલીસ. તો અહીંયા તો કઈ એવું છે જ નહીં. બધી મોટા ભાગે જેટલી ગાડીઓ આવે ને બધેમાં આવી લાઇટો ફિટ કરાવેલી જ છે. તો અમારી ગાડીમાં આરો હતી હાલો તો ફિટ કરી દઈ. તો અત્યારે અમે લાઇટો ફિટિંગ કરીએ છીએ. લાઇટ છે ને ફિટિંગ થઈ ગઈ છે. જો હું તમને ટેસ્ટિંગ કરીને દેખાડું. હાલો તો કરો તો વાહ સમકારા મારે ઓ ભાઈ. તો મિત્રો ઓડિશાના જંગલમાં અત્યારે પહાડી વાળા વિસ્તારમાં આવેલા જાય છીએ. તો અત્યારે અહીં રસ્તાનું કામકાજ ચાલુ છે. એવું છે હાથીનો ઇલાકો છે આમાં. હાથીનું બોર્ડ છે જરૂર છે ને. તો પહાડ વાળા વિસ્તારમાં જો વાંકો વાળો રસ્તો ભાઈ એવું છે જે અત્યારે અમારે ચડી જશે ફૂલ ઉપર નીચે ઉતરવાનું છે. રસ્તા જવો તમે અને ઝાડવા જવો તમે આમ ઠેઠ કવડા કવડા છે માથે હજી ચડતા જાય. જો મિત્ર તમે ઓડિશામાં રસ્તા જોવા પહાડીના જે ફેર પીડ્યો હોય તો દેખાના છે ગળી દઈ. સામૂહિક કે વાહન આવતું નહીં એટલે વાંધો નહીં. 4 લાઈન છે આમાંય તે જવાનો 2 લાઈનો ને આવવાની 2 લાઈનો એટલે કોઈ વાહન તો સામું ન મળે. કંટ્રોલમાં ધ્યાન રાખવું પડે. હા પહાડોની મોજ લેવી હોય તો ભાઈ આ ઓડિશા આવવું પડે. જુઓ તમે વાંક જુઓ તમે. જો એક ગાડી તો અહીંયા ગડી ગયેલી છે કન્ટેનર હોતી તો કન્ટેનર પીડ્યું છે. કન્ટેનર ત્યાં પડ્યું ને ગાડી અહીંયા પડી. જુઓ માથે જો મિત્રો તો અહીંયા હળગ્યું હું કહેતો ને આમાં ડુંગરા જગ્યા એ વાત હાચી જગ્યા જ છે. જુઓ પહાડ વિસ્તારમાં તો એ ડુંગરા જગતા જ નહીં કઈ જવાળા મૂકી નતો. વાહ ભી વાહ આમ મજા આવે ને આમ બીક લાગે એવું. જો અહીંયા બીજો ખટારો તો અહીંયા પીડ્યો. તો આમાં કંટ્રોલ રાખવું પડે નકર તો આવું થાય ગાડીઓ ઉતરી જાય ગબ દેખાય હેઠી હળગી ગયેલી છે એ તો ગાડી. વાંક કેમ આવે જવો તમે. ઝાડો હતો તમે એમાં કેટલાય ઊંચા જવો ઝાડો હોય ત્યાંમાં. એકલા વાંક જ આવે એમાં. દિવસ ને આવ્યો તો મજા આવી જતી. હવે દિવસમાં કઈ ઓડિશા પોલીસ વાળાએ કઈ ભેગું થવાનું દીધું નહીં મેળ આવવા દીધો નહીં. અને નાઇટમાં હવે ખાલી રસ્તા જોયા કરીને વાહ વાહ. રિટર્નમાં જો કદાચ મેળ આવશે તો આપણે તમને દિવસે લેશું. એકલા વાંક ખરેખર આમાં સોમાહામાં આવ્યા જેવું છે. ભાઈ તમે ફિટ કરી હોય સોમાહાની તો કઈ ઘટે જ નહીં. તાજે તાજું છે આ બધું ઊભી ગાડી તો. રોંગ સાઈડમાં 2 ગાડીઓ આઠે ઠાટું ઠેરાવેલું છે.
જુઓ મિત્રો, ઓહો હું આમાં લાઈન લેવાની બધી ઠામ બધી ફૂકો કરી નાખ્યો. જોઈ આ બીજી આ જોઈ અહીંયા આ રોંગ સાઈડમાં કરી દીધી. જુઓ હું આમાં મિત્રો આ તમને હું ફોનમાં લોકેશન નું દેખાડું. હજી રસ્તો આ રીતનો છે આગળ, બધું પહાડ ઉપર જ છે બધું. ગાડી અહીંયા ઊભી છે, ઓરો આપ્યું. મિત્રો એકલા વાંકો વાળા જ રસ્તા છે. જો ગાડી આંકવામાં તમારા પગ હાથ ધ્રુજતા હોય ને તો તમારે લોકલમાં હાલવાનું ભાઈ. ઓડિશા બંગાળની ખાડીની ગાડીઓ ભરવી નહીં. તો મિત્રો રસ્તા તો જુઓ, આ ઓડિશાની સરકારને ધન્યવાદ દેવો પડે ભાઈ. આ ડુંગરા કાપીને બધી આવા રસ્તા બનાવે એટલે આપણી ઉપર કડી દે છે. આ ડુંગરા કાપીને આવો રસ્તો બનાવ્યો એટલે એમાંય 4 લાઈન. મિત્રો આ ગાડી છે ને અત્યારે જો અમારી ગાડી ઉતરે છે, પછી આમાં છે ને આ જો આ પાછો આ પછી ઉતરવાનું છે અહીંયા સુધી, પછી ત્યાંથી પાછળથી ચડવાનું છે. આનપુરની લાઈન છે ને પણ કેટલા બધા વળાંક કે ચડવાનું ઉતરવાનું. હા પેલા લોમ આયલું છે તો આપણે થોડી આગળ થઈ ગઈ એટલું ચાલે. જો મિત્રો આ સડી નો ગયો એને ઊભી રાખવી પડી ગાડી, એન્જિન તપી ગયું અત્યારે. મહેન્દ્રા હોય બોલેરો GJ4. તો ઢાળ ઉતરવામાં ખટારાની લાઈન છે, જોતા જાઓ તમે. હજી મેં તો અડધેથી જ શરૂ કર્યું હતું, પહેલેથી શરૂ કર્યું હતું તોય તમે આગળ જુઓ કેટલી લાંબી લાઈન છે. ઓડિશા કહેવાય એટલે તો ઓલા રીલ બનાવી એને રેડી જ બનાવી. તો ઓડિશાનું ચીટિયા ઢાળ ઉતરો એટલે તરત હવે ભાઈ ઓડિશા